નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસ સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 પ્રામાણિક વિતરણનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં તમે ચોક્કસ પ્રકારની કિંમતો માટે પ્રામાણિક વિતરણમાં સંભાવના તૈયાર કરી રહ્યા છો. અને જેને આપણે થોડીક પુનરાવર્તિત રચનાઓ તરફ લઈ જઈએ તો તમે છેલ્લે ઉદાહરણોમાં જોયું ની વચ્ચેની સંભાવના, એટલે કે x ની કોઈ બે કિંમતો, બે બિંદુઓ વચ્ચેના વિતરણ કે ના ક્ષેત્રફળની સંભાવના જોઈ. ઉપરાંત થી ઓછી, એટલે કે આપેલા બિંદુથી ઓછી પ્રકારની સંભાવના જોઈ, અને થી વધુ, એટલે કે આપેલા બિંદુથી વધુ સુધીની સંભાવના જોઈ ચૂક્યા છો. ચલો હવે આગળ આપણે આવા જ કોઈ ભાગથી પ્રામાણિક વિતરણ અને એના વક્રને સંભાવનાથી દર્શાવીએ. તો ઉદાહરણ નંબર 3 જે છે એનો અભ્યાસ આજે કરવાના છે. જો ઉદાહરણ નંબર 3 જેની રકમ રચના આ રીતે કંઈક છે. કોઈ એક શહેરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વર્ગોમાં, એક શહેર એની અંદર પણ ઉચ્ચતર માધ્યમિક શાળા એના વર્ગોની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રામાણિક વિતરણને અનુસરે છે. ચલો અહીંયા આપણને રસ્તો મળી ગયો. કઈ દીધેલું છે, શું કરે છે તો કે વર્ગની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા એ પ્રામાણિક વિતરણને અનુસરે છે. જો પ્રામાણિક વિતરણને અનુસરતું હોય, એટલે કે આ વિદ્યાર્થીની સંખ્યા પ્રામાણિક વિતરણને અનુસરતા હોય તો એ તમારો સતત ચલ x પ્રામાણિક વિતરણ ચલ તરીકે વ્યાખ્યાયિત થઈ ગયો છે. અને એને કારણે આપણે આ પાર્ટ 2 ના પ્રકરણ નંબર 3 નો દાખલો છે એવું પણ કહી શકીએ છીએ. તો આ રકમ પરથી આપણે ઓળખી શકીએ એવો આ શબ્દ અહીં વાક્ય રચના પૂર્ણ થાય છે ત્યારે કહે છે અનુસરે છે. કોણ અનુસરે છે? વિદ્યાર્થીની સંખ્યા. તો વિદ્યાર્થીની સંખ્યા જે છે ચલ x, અને આ ચલ x જે છે પ્રામાણિક ચલ છે એવું રકમ પરથી આપણે હવે કહી શકીએ છીએ. તો આગળ વર્ગોમાં વિદ્યાર્થીની સરેરાશ સંખ્યા 50 છે. ચલો સરેરાશ સંખ્યા એટલે અહીં કંઈક બીજી કિંમત તૈયાર છે, વિચારી રાખો. રકમ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમને એનો ખ્યાલ આવી જશે. આગળ અને તેનું પ્રામાણિક વિચલન 15 છે. અહીં બીજી કિંમત હજી આપી દીધી છે, વિચલન પ્રવિત. તો હવે જો યાદચ્છિક રીતે કોઈ એક વર્ગ પસંદ કરવામાં આવે, આ જે ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે એની અંદર વર્ગો આપેલા છે, એમાંથી કોઈ એક વર્ગ પસંદ કરીએ તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા 68 થી વધુ હોય. નંબર 2, વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા 32 થી ઓછી હોય તેની સંભાવના શોધો. જો કયો એક ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે, એને આપણે સંભાવનામાં ઢાળી રહ્યા છીએ કે આપણી પાસે સ્કૂલો હોય, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય, એની અંદર વિદ્યાર્થીઓ હોય, પણ વિદ્યાર્થીનો વર્ગ જે આપ્યા છે એની અંદર સંખ્યાની સરેરાશ સાથે વિચલન આવું આપ્યું છે. પણ મુખ્ય ઉદ્દેશ શું છે? સંખ્યા જે છે એનો અંદાજ લગાવો, એની સંભાવના મેળવી. ચલો તો પ્રામાણિક વિતરણ દ્વારા આપણે તૈયાર કરીશું. તમે જાણો છો અહીં x ચલ આપેલો હોય તો પ્રામાણિક ચલ માંથી આપણે શું કરી શકીએ છીએ? z, એટલે કે પ્રમાણિત ચલ z તૈયાર કરી શકીએ છીએ. તો પ્રામાણિક ચલ x અને ઉપરાંત બીજી કઈ કિંમતો જોઈએ? તો કે મધ્યક જોઈએ, વિચલન જોઈએ. તો વિચલન તો આ રહ્યું, પણ મધ્યક ક્યાં? હા, મેં પ્રશ્ન પૂછ્યો તો યાદ આવ્યું કે અહીં સરેરાશ સંખ્યા 50 એ કોણ છે? કોણ છે સરેરાશ? એટલે મધ્યક છે. તો આપેલી કિંમતો તારવી અને જવાબ તરફ આગળ વધીએ તો અહીં સરેરાશ એટલે મધ્યક ન્યુ કેટલા છે? 50. વિચલન પ્રવિ તૈયાર છે 15. આની પહેલા વિચરણ હતું, અત્યારે પ્રમાણિત વિચલન છે, કોઈ ફેરફાર નથી. તો હવે મધ્યક ને વિચલન તૈયાર છે તો સીધું યાદચ્છિક રીતે એક વર્ગ પસંદ કરીએ તો પહેલું વર્ગમાં સંખ્યા 68 થી વધુ હોય તેની સંભાવના. પહેલું વર્ગમાં 68 થી વધુ વિદ્યાર્થી હોય તેની સંભાવના. ચલો તો તેથી આપણે શું કરીએ? x ચલ લઈએ. x ચલ એ કોણ? તો કે ભાઈ અત્યારે આવ્યા છે 68 કે તેથી વધુ, બરાબર છે. તો p of x 1 less than or equal to capital X. પણ વધુ કેટલા વધુ? કીધા નથી કાંઈ, તો ઇન્ફિનિટી સુધી. ચલો ટૂંકમાં પણ લખી શકીએ, છેલ્લે આપણે દાખલામાં લખ્યું તે રીતે, અને સંપૂર્ણ પણ દર્શાવી શકો છો પદ. હવે આ વિસ્તાર જે આપ્યો છે એ x1 થી, પણ x1 થી એટલે કેટલાથી? 68 થી વધુ. x એ વિસ્તાર કેટલા? તો કે અનંત સુધી. અનંતને આપણે or equal to નહીં આપીએ. આને શું કરવાનું છે ભાઈ? z ચલમાં ફેરવવાનો છે, એટલે પ્રામાણિક ચલમાં ફેરવતા
સૂત્ર મૂકવું પડશે z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા, જ્યાં x1 કેટલા છે તો કે 68 માઈનસ મ્યુ કેટલા છે 50 મધ્યક છે અને પ્રમાણિત વિચલન છે 15. તો 68 માંથી 50 બાદ કરીએ અને ભાગ્યા 15 કરીએ તો કેટલા આવે છે? તો 68 - 50 18 અને 18 ભાગ્યા 15 કરો તો 12. તો અત્યારે 18 ભાગ્યા 15 12 એમાં 1.2 આવશે, કારણ અહીં 18 છે ને 15 વડે ભાગાકાર લીધો એટલા માટે. તો સીધો હિસાબ છે 15 × 120 થાય છે એને કારણે, બરોબર છે. તો 1.2 Z1 નું મૂલ્ય તૈયાર. કેવું આવ્યું? ધન 1.2 ધન અને એનાથી વધુ આગળ જવાનું છે. જો આની પહેલા દાખલામાં શીખાતા થી વધુ પ્રકારે અને થી ઓછા પ્રકારે, તો અહીં એ જ છે પણ તેમ છતાં આજે જુદું છે, એને જ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છે. ચલો 1.2 કે તેથી વધુ, તેથી અહીં લખીએ Z1 કે તેથી વધુ ક્ષેત્રફળ અનંત સુધી હોય તો લખીએ અહીં Z1 એટલે 1.2 કે તેથી વધુ અનંત સુધી. ચલો તો 1.2 કેવા છે? પ્લસ થી વધુ ક્યાં સુધી જવાનું? ઇન્ફિનિટી સુધી, એ પણ ધન. તો હવે 1.2 થી તમે શું કરો છો? ઇન્ફિનિટી જાવ છો તો વચ્ચે 0 આવશે? જો નહીં આવે તો હવે યાદ રાખવાનું, જે બે બિંદુ વચ્ચે 0 ન હોય ત્યાં બાદબાકી થશે. એટલે ક્ષેત્રફળ દર્શાવવાનું શૂન્યથી, પણ એ બંને ક્ષેત્રફળના વિસ્તાર વચ્ચે શું થશે? બાદબાકી. આ યાદ રાખવા માટેની સરળ ટ્રીક છે, સરળ રસ્તો છે. ચલો દર્શાવીએ. હંમેશા ક્ષેત્રફળ ક્યાંથી દર્શાવવાનું? 0 થી. બે બિંદુઓ, એક બિંદુ કોણ છે 1.2, એક કોણ છે અનંત સુધીનો વિસ્તાર. તો પહેલા મોટું બિંદુ લેવાય બાદબાકી હોય ત્યારે 0 થી અનંત સુધી નો વિસ્તારનું ક્ષેત્રફળ માઈનસ નાનું બિંદુ તો કોણ છે 1.2, પણ 0 કરતા તો કેવું છે? મોટું, એટલે 0 કે તેથી વધુનું ક્ષેત્રફળ 1.2 સુધી લેસ ધેન કે તેથી વધુ, કેમ કે એ તો મોટા છે, બરોબર, 0 કરતા એટલા માટે. તો હવે 0 થી ઇન્ફિનિટી અને 0 થી 1.2 સુધીના ક્ષેત્રફળ ના મૂલ્યો ક્યાં લેવાના? Z ટેબલમાં. તેથી લખી નાખીએ Z ટેબલ માંથી કિંમત જોતા અથવા તો લેતા. જો સ્ક્રીન ઉપર તમને Z ટેબલ દેખાય છે, એમાં તમારે 1.2 નું મૂલ્ય જોવું પડશે. જ્યારે અનંત ઇન્ફિનિટી નું મૂલ્ય તમે જાણો છો 0.5000 છે. તો ભાઈ 1.2 નું ક્ષેત્રફળ કેમ જોઈએ? તો કે 1.2 નું ક્ષેત્રફળ જોવા માટે આપણી પાસે અત્યારે કિંમત છે, જેમાં જો 1.2 નું 0 માં, કારણ તો કે 1.2 માં 2 પછી કાંઈ નથી એટલે એને સીધું 0 માં જોઈ લેવાનું. કેટલા આવે છે? 0.3849. જો વિદ્યાર્થી મિત્રો 0.3849 લખ્યા છે એટલે આગળ શૂન્ય મૂકી દેવાના, એટલે લાગશે 0.3849. તો ખાસ ધ્યાન રાખવું, બરોબર છે. ચલો તો કિંમત લખીએ. અહીં 0.5000 આવશે 0 થી અનંતની, અને 1.2 ની 0 થી કેટલી આવે છે? 0.3849, એટલે કે 3849 જે બાદ થશે. બાદબાકી જો તો કેટલી થાય છે? 1151, બરોબર ને? ચલો તો 0.1151 એ બાદબાકી. તો આપણી થઈ ગઈ સંભાવના 0.1151 1151 એ વિદ્યાર્થીઓના વર્ગની સંખ્યાની સંભાવના છે, જે 68 થી વધુ હોય એવા વર્ગની સંખ્યાની સંભાવના. હવે તો કે હવે આપણે આકૃતિમાં સંભાવના મૂકી દઈએ તો ચલો Z0 સેન્ટરમાં છે, ઇન્ફિનિટી ઋણ ડાબી બાજુ, ઇન્ફિનિટી ધન જમણી બાજુ. ત્યારબાદ તો કે 0 થી ઇન્ફિનિટી ધન તો આ રહ્યા, પણ 0 થી 1.2 ક્ષેત્રફળ એ કેવા? ધન, તો એ ધન બાજુ દર્શાવવું પડશે. 0 થી 1.2 નું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? 3849. અહીંયાથી ધન બાજુ 3849 સમથિંગ આટલો અંદાજિત ક્ષેત્રફળ લઈ શકીએ. કઈ કઈ? કુલ 0.5000 છે, 3849 એટલે 4000 ની નજીક છે, તો આપણે 1000 જેટલો અંદાજ દૂર કર્યો 5000 થી, અને ત્યાં બિંદુ દર્શાવ્યું Z1 1.2. ચલો હવે Z1 કે તેથી વધુ એટલે આપણે
આ વિસ્તાર છે જેને આચ્છાદિત કરીએ છીએ કેટલો છે એવું દર્શાવી દઈએ, ઇન્ડિકેટર આપીએ તો કેટલું થાય છે ભાઈ? 0.1151. ચલો આ થઈ ગઈ આકૃતિ. હવે નંબર 2 બીજામાં શું પૂછ્યું છે તો કે વિદ્યાર્થીઓ જે છે વર્ગની અંદર 32 થી ઓછા હોય તેની સંભાવના. તો વર્ગમાં વિદ્યાર્થી 32 થી ઓછા હોય તેની સંભાવના. બરાબર. તો આ વખતે x1 એ 32 છે, x2 નો ઉપયોગ કરી શકાય, x1 લીધા હતા એટલા માટે. પણ બે જુદા જ છે દાખલા, તેથી શું કરીએ આમાં આપણે x1 જ રાખીએ છીએ. તેથી 32 કે તેથી ઓછા, તો એને કેમ લખીએ આપણે? 32 કે તેથી ઓછા કેટલા? તો કીધું નથી તો અનંત સુધી. તો અહીં જો મેં વિસ્તારથી લખ્યું તો અહીં ટૂંકમાં લખું છું, બંને એક જ થશે. હવે x1 કે તેથી ઓછો વિસ્તાર કેપિટલ X લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1. ચલો એને શું કરીએ? ને z ચલમાં ફેરવતા. ચાલે z ચલમાં ફેરવીએ તો z1 બરાબર x1 માઈનસ μ છેદમાં સિગ્મા. જ્યાં x1 કેટલા આવ્યા? 32, μ કેટલા છે? 50 અને વિચલન છે 15. ચલો હવે તો 32 માઈનસ 50 કરો તો માઈનસ 18 છેદમાં 15. અહીંયા જો શું થતું? 68 માઈનસ 50 છેદમાં 15 તો પ્લસ 18 છેદમાં 15. અહીંયા માઈનસ 18 છેદમાં 15. 1.2 જ આવશે. આ પ્લસ આવ્યો તો આ કેવા આવશે? માઈનસ. તો અહીં z1 તમારા છે 1.2 માઈનસ. પણ અહીંયા શું 1.2 માઈનસ કે તેથી ઓછું. ચલો ઋણથી ઋણ તરફ જવાનું. અહીં ધનથી ધન તરફ હતું, અહીં ઋણથી ઋણ તરફ. એક જ પ્રદેશમાં બે બિંદુ હોય તો બાદબાકી, અથવા તો બે બિંદુના ક્ષેત્રફળ વચ્ચે 0 ન આવતો હોય તો બાદબાકી. આ યાદ રાખવા માટેનો સરળ રસ્તો. જ્યારે x ની બે કિંમતો આપી છે, બંને કિંમતો એક જ વિસ્તારની હોય, એટલે કે બંને બિંદુ એક જ પ્રદેશમાં આવે તો બાદબાકી. જ્યારે બે બિંદુ આપેલા નથી, એક જ બિંદુ આપ્યું છે, પરંતુ વિસ્તાર પ્રદેશ દર્શાવો ત્યારે વચ્ચે જો 0 આવે તો સરવાળો. બરાબર. પરંતુ એક જ બિંદુ આપેલું છે, થી ઓછું કે થી વધુ કીધેલું છે, પરંતુ આ સમયે જ્યારે બિંદુ ક્ષેત્રફળ કોઈ એક જ વિસ્તારમાં બનતું, એક જ વિસ્તારમાં મળતું હોય તો બાદબાકી, કેમ કે વચ્ચે 0 આવતા નથી. ચલો એ વસ્તુને તમે યાદ રાખી શકો છો. તો હવે આ રીતે જ્યારે કરીએ છીએ ત્યારે આમાં કેટલા આવા પ્રકાર હશે? તો આપણી રીતે તારવીએ તો 9 પ્રકાર થશે. કઈ રીતે બને છે ભાઈ? તો કે સમિત આવૃત્તિ, બંને બાજુ 5000 5000 છે. બે બાજુના બિંદુઓમાંથી બિંદુઓ લઈએ તો સરવાળો થાય. બે બિંદુઓ ધન ને ઋણ તરફ વિસ્તરેલા છે તો બે વચ્ચે શું થશે? સરવાળો. પહેલો પ્રકાર. બીજો પ્રકાર, બે બિંદુઓ છે પણ કોઈ એક જ પ્રદેશમાં તો બાદબાકી. ત્રીજો પ્રકાર આગળ જોઈએ તો થી ઓછું કે થી વધુ. જો બિંદુ ધનમાં છે, થી ઓછું કીધું છે, ઋણ તરફ જશે, સરવાળો. બે પ્રદેશ ત્યાં થી વધુ, બિંદુ ઋણમાં છે અને ધન તરફનો પ્રદેશ કીધો છે, બે વિસ્તાર ત્યાં સરવાળો. હવે થી ઓછું કે થી વધુમાં શું થશે? બિંદુ ઋણમાં છે ને થી ઓછું કીધું છે તો બાદબાકી. એક જ પ્રદેશ લો. બિંદુ ધનમાં છે અને થી વધુ કે છે તો એક જ પ્રદેશ બાદબાકી. બરોબર. આ રીતે કેટલા થશે? 9 પ્રકાર. બરોબર. સૌથી ઓછું ને સૌથી વધુ એ છેલ્લે જોશી, આગળ એમાં એડ કરતા જઈએ છીએ. પણ અત્યારે આટલું, જેમ જેમ આગળ વધીએ એમ થોડું પાર્ટ પાડીને શીખતા જઈએ છીએ. તો અત્યારે 1.2 કે તેથી ઓછું ક્ષેત્રફળ દર્શાવવું છે. ચલો દર્શાવી દઈએ. તો અહીં આપણી પાસે જે z1 આપેલા હતા એ તૈયાર કરીએ તો અહીં ઋણ ઇન્ફિનિટી સુધી ક્ષેત્રફળ z1 થી. તો અત્યારે ઋણ ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ z1 થી છે કોણ? તો કે -1.2 થી. તો બંનેનો ક્ષેત્રફળ દર્શાવીએ, પેલા વિસ્તાર દર્શાવીએ તો બે બિંદુના ક્ષેત્રફળ લેવાના ક્યાંથી? 0 થી. તેથી મોટું ક્ષેત્રફળ એમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરીએ ઋણ ઇન્ફિનિટી થી 0 સુધીનો વિસ્તાર માઈનસ. હવે 1.2 કેવા છે? તો કે માઈનસ છે અહીંયા. બરાબર. તો એ 0 કરતા નાના કેવા છે? તો કે -1.2 કે તેથી વધુ 0 સુધીનો વિસ્તાર. તો હવે જાણો છો z ટેબલમાંથી કિંમત જોવાની છે. તમે પહેલા જોઈ ચૂક્યા હતા તો સીધો ઉપયોગ કરીએ. આ રીતે 49 છે. z ટેબલમાંથી કિંમત જોતા હતા તો લેતા તો 0.5000 માઈનસ
0.3849 અને બાદબાકી 1151 છે. ચલો કિંમત માઈનસ નહીં થાય તમે જાણો છો, કારણ ફક્ત પ્રદેશ જ ધન કે ઋણ હોય, બરોબર છે. એનું મૂલ્ય જે છે એ ધન જ રહેવાનું છે, એ ઋણ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો 0.5000 માઈનસ 0.3849 એટલે 0.1151 1151 સંભાવના તૈયાર. ચલો એને આપણે શું કરીએ, આકૃતિમાં ઢાળી દઈએ. તો અહીં આકૃતિ મૂકી દઈશું. હવે ઋણ ઇન્ફિનિટી 0 થી, તો પહેલું ક્ષેત્રફળ 0 થી ઋણ ઇન્ફિનિટી, બીજું ક્ષેત્રફળ 1.2 0 થી 1.2 કેટલું છે 3849 એટલે 4000 ની નજીક અંદાજિત આચ્છાદિત વિસ્તાર લેવો છે. તો 1.2 માઈનસ કે તેથી ઓછો ઋણ ઇન્ફિનિટી સુધી જે કેટલા છે 0.1151. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું આપણું વિતરણ, પ્રામાણિક વિતરણ, બંને થી ઓછું ને થી વધુ, બરોબર છે. જે એક પ્રદેશમાં જ આવેલા બિંદુઓ હતા અને ત્યાંથી જ આપણે ધન કે ઋણ તરફની દિશામાં જવાનું હતું. તો અહીં થશે બાદબાકી. આ મહત્વનો ભાગ હતો આજના ચેપ્ટરનો. એકવાર આપણે એને પુનરાવર્તિત કરી લઈએ તો કઈ રીતે બન્યું હતું. તો અહીં કીધેલું શું છે કે એક શહેરમાં ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે એના વર્ગોની તપાસ કરેલી છે. ખરેખર એનો ડેટા શું કહે છે તો કે પ્રામાણિક વિતરણ અનુસરે છે, એની સંખ્યા ચલ પ્રામાણિક વિતરણ અનુસરે છે. એનો મતલબ એવો કે ચલ એક છે પ્રામાણિક વિતરણમાં વ્યાખ્યાયિત છે, અને જો પ્રામાણિક વિતરણમાં વ્યાખ્યાયિત હોય તો પ્રકરણ નંબર 3 અને પ્રામાણિક વિતરણ દ્વારા આપણે પ્રમાણિક ચલ તૈયાર કરી શકીએ છીએ. તો એના માટે વિદ્યાર્થીની સરેરાશ અને મધ્ય 50 આપેલો હતો, પ્રમાણિક વિચલન 15 છે. અને આ યાદચ્છિક ચલ જે છે એ કોઈ એક વર્ગમાંથી આપણે પસંદ કરીએ તો એ વર્ગની સંખ્યા એ 68 થી વધુ હોય અને 32 થી ઓછી હોય તેની સંભાવના મેળવવાની કીધી હતી. તો આપણે x ની ધારણા કરી, તો અહીં વર્ગમાં 68 થી વધુ એના માટે x1 લીધા. x1 કે તેથી વધુ, પણ કેટલા વધુ કીધા નથી. તો સીમા બિંદુ અનંત સુધી જશે, તો 68 કે તેથી વધુ અનંત સુધીની કિંમત જેને આપણે પ્રમાણિક ચલ z માં ફેરવવા માટે સૂત્રનો ઉપયોગ કર્યો. z1 બરાબર x1 μ છેદમાં સિગ્મા લીધા, જે 68 - 50 ભાગ્યા 15 કર્યા, 18 ભાગ્યા 15 થતા આપણને અહીં 1.2 મળે છે, કિંમત ધન મળશે. 1.2 જે કિંમત મળી એને શું કર્યું પહેલા તો કે બિંદુવત પરિણામ દર્શાવ્યું, એટલે કે પ્રમાણિક ચલ તરીકે કિંમત લીધી. તો અહીં z1 થી ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર એટલે 1.2 કે તેથી વધુ ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર. હવે 1.2 પ્લસ છે, ઇન્ફિનિટી પણ પ્લસ છે, બંને એક જ પ્રદેશમાં છે. જો આકૃતિમાં બંને એક જ પ્રદેશમાં તો બાદબાકી થશે, એ હમણાં જોઈ ચૂક્યા હતા. કઈ રીતે? તો પહેલા એક કામ કરીએ, બંને બિંદુને 0 થી ક્ષેત્રફળમાં દર્શાવીએ તો એક તો પહેલા 1.2 અને બીજું અનંત સુધીનું ઇન્ફિનિટી. તો બેમાંથી મોટો વિસ્તાર કોણ? ઇન્ફિનિટી. તો પહેલા લખીએ 0 થી મોટા ઇન્ફિનિટી સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ અને બીજું 0 થી મોટા 1.2 ધન જે છે 1.2 સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ. તો આ બે બિંદુઓના ક્ષેત્રફળ વચ્ચે બાદબાકી. કારણ શું? તો કે મોટામાંથી નાનું બાદ થશે, ત્યાં જ કિંમત મળશે. આ સાદી ગણતરી, સાદી રીત. પણ આપણી રીતે સમજવું હોય તો ચલો એક કામ કરીએ. અહીં z, અહીં z1 અને ઇન્ફિનિટી, બરોબર. તો આ ત્રણેયને કઈ રીતે આપણે સમજીએ? આપણે ઉદાહરણ બનાવી લઈએ, જેમ કે પહેલા લેક્ચરમાં આપણે ઉદાહરણ બનાવ્યું તેવી રીતના. તો એક કામ કરીએ, z0 ને રાજકોટ કહી દઈએ, z1 ને આપણે કહી દઈએ વીરપુર, બરોબર, અને ઇન્ફિનિટી ને કહી દઈએ જુનાગઢ. તો આપણે અહીં રાજકોટ થી જુનાગઢ નું અંતર જાણીએ છીએ અને હવે રાજકોટ થી વીરપુર નું અંતર પણ જાણતા હોય. તમારે વીરપુર થી ફક્ત જુનાગઢ સુધીનું અંતર જાણવું હોય તો શું કરો? ગાણિતિક પ્રોસેસ શું કરો? ગાણિતિક પ્રક્રિયા થશે, જેમ કે ભાઈ રાજકોટ થી તો કે જુનાગઢ r જે કુલ અંતર તમે જાણો છો, બરાબર. પછી રાજકોટ થી વીરપુર rv નું અંતર એ તમે જાણો છો. તમારે શું જોઈએ છે? તો કઈ v છે, વીરપુર થી જુનાગઢ નું અંતર જોઈએ છે. તો કે કુલ અંતર, મોટું અંતર કયું? તો કે rj. એમાં જો તો રાજકોટ થી વીરપુર અંતર આવી ગયું, હા rv. શું કરો? બાદ કરી નાખો, વધ્યું શું? vj. વીરપુર થી જેતપુર નું અંતર વધ્યું, તો એ જ વસ્તુ થઈ ગઈ. જો કુલ ઇન્ફિનિટી સુધીનું અંતર, એમાંથી 0 થી 1.2 સુધીનું અંતર બાદ કર્યું, વધ્યું કોણ? 1.2 પછીનું અનંત સુધીનું અંતર. એ જ રીતે અહીંયા રાજકોટ થી જુનાગઢ નું અંતર લીધું, એમાંથી રાજકોટ થી વીરપુર નું અંતર બાદ કરી, વીરપુર પછીનું અંતર જુનાગઢ સુધીનું મળી જશે. એ જ વસ્તુ તો આ ઉદાહરણ તમે તમારી રીતે બનાવીને મૂકી દેશો તો શું થશે? બધા દાખલામાં કામ લાગશે. પેટર્ન એક જ રહેશે. દાખલા ગમે તેમ રીતે પૂછે, તમારી આ પ્રકારની પેટર્નોમાંથી જ એક દાખલો હોય, બરાબર, થી ઓછું થી વધુ, એક જ પ્રદેશના બિંદુઓમાંથી કે એક જ પ્રદેશનું બિંદુ હોય એમાંથી વગેરે, બરાબર. થાશે ગણતરીમાં સરવાળા અને બાદબાકી, બીજું કાંઈ નહીં. એક z ચલ મેળવો, બીજું શું?
સરવાળા કે બાદબાકી કરો, 3 પ્રકારથી ગણતરીના તો પણ યાદ રાખવા માટે આવું કોઈ પેટર્ન બનાવી લો. હવે આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ અહીં મૂકી તો 5000.3849 ક્યાંથી z ટેબલમાંથી કિંમત જોઈ 7 રૂપિયા 1151 એવું જ અહીંયા થાય છે. x તમારા 32 સીધા કે તેથી ઓછું બદલાવ્યા ત્યારે એટલે કે z માં ફેરવા ત્યારે 1.2 ઋણ આવ્યા થી ઓછું એટલે અનંત સુધી તો અનંત થી 1.2 ઋણ સુધીની કિંમત માટે તો કે 0 થી અનંત સુધીનું ક્ષેત્રફળ અને 0 થી 1.2 સુધીનું ક્ષેત્રફળ મોટા પ્રદેશમાંથી નાનો પ્રદેશનું અંતર બાદ થશે. તો અહીં 0.5 માંથી 3849 બાદ કર્યા. બેની સંભાવના સરખી પણ બેના પ્રદેશ જુદા છે, ખાસ સૂચનામાં જુઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારમાં નવા પ્રકાર સાથે મળીએ ત્યાં સુધી આવજો.